જન્મ છે રાજ વિસારી તુજને સંભળા વાત પર ઉમય માયા પાંચ ભાઈને છઠ્ઠી રે માતા ઝૂંપડીમાં સંચર્યા પછી પાંચે પુત્ર ને પ્રત્યે કુંતાજી ઉચર્યા પાંચાળ દેશમાં સ્વયંવર છે ત્યાં આવશે બહુ લોક રાજા ઋષિ જાદવ કેરી હશે ભીડ ભરાણી અથોક મનુષ્ય મેદીનો શેર રે મેળો બેટા કરીશું કેમ એટલે માતાની પ્રત્યે બોલ્યા વાયુ નંદન એમ ચાલો રે માતા જોવા રે જઈએ ધ્રુવ ઋષિ પણ જાય જો ભવિષ્યમાં હોય પાછું તો વરીએ કન્યાય કુંતાજી કહે ઓરે રણિયા કેવું તું બોલ્યો હાલ માટે જવાનું મન ન પડે પાછું છે તારું બહુ સાલ માટે જવું રે નથી ગમતું તું માટે જવું રે નથી ગમતું તોફાન કરે તું કાક ભીમ કહે હમણાં તો માતા બતાવો મારો વાંક કુંતા કહે હમણાં વાંક રે નથી ઓરે મારા ત્રણ ત્યાં પોતાની પાટી જવાની દેખીને દૂરીઓ ભીમ કહે મેં મન રે વાળ્યું છે થયો બુદ્ધિનો કાળો નિશાળું પણ મૂકી દીધું આથી જાણ જડાયો તો કુંતા કહે કરો તૈયારી આગળ ઉભા રહીએ ધ્રુવ ઋષિને કહે તે કે ઉઠળ જઈએ એમ કહ્યું તે કાપડ કેરી ઘાસડીઓ સગળી લીધી સાગડીઓને ચૂમડા લીધા તૈયારી ત્યાં તો કીધી એવી ઋષિ તૈયાર થયા સુખપાલોમાં બિરાજ્યા એ ઉચકી ચાર વિદ્યાર્થીઓ જય જય શબ્દે ગાજ્યા અડધા આગળ અડધા રે પાછળ વિદ્યાર્થીઓ રે ચાલે પ્રશ્નોત્તર એક ને કરે માર્ગે વિધાન માલે ઝૂંપડીએથી પાંડવો આવ્યા ઋષિને પડ્યા પાય ધ્રુવે કહ્યું કેળવારે કાપડી તમે આવો છો ક્યાંય કુંતા કહે તમારી કેળે આવીએ પાંચાલ દેશ ત્યાં સૌના દર્શન પામીશું યાદવ ઋષિના દેશ કોને આશરે અહીં રે રહેવું રે ઋષિ મહારાજ ધ્રુવ કહે તમે કાપડી દાદી મુજને આવેલા જ ધર્મ કહે ઓરે મહારાજા માર્ગમાં સંગે રહીશું ચાર ગૌ આવે ગામ છે ગામ આવે એટલે છેટે રહીશું ત્યાંથી બીજે પંથરે જઈશું માર્ગ નથી દીઠો માટે આવા દો તો તમર સાથ ધ્રુવ કહે પૂછી છૂટારે પડજો ધર્મે જોડ્યા તો હાથ આનંદ કરતા સર્વે ચાલ્યા પાંચાળ લગભગ થાય ચાર ગામ બાકી રહ્યું પાંડવ લાગ્યા પાય પડીને છૂટારે પડ્યા અવર પંથ પડાય નગર તણા દરવાજે રે આવ્યા ભીડ ઘણેરી ભરાય કુંતાજી કહે કેમ કરીશું નથી જવાનો લાગ હું તો કચરાઈને મરી રે જાવું ક્યાં પગ મૂકવાનો માર્ગ ભીમ કહે હું આગળ થાઉં મારી પૂઠે આવું ધર્મ કહે આગળ થાઉં મારી પૂઠે આવો રે ધર્મ આવો ધર્મ કહે કોને દુઃખ ન દેતો ચાલો આગળ થાઓ કહું ક્રોધર આગળ થયો ઘૂંટણમાં તને પ્રાત જરાય જગો જવાની નથી તેથી ગભરાય માત એવામાં ભીમ વચ્ચે પડ્યો દેખીને લોકો ત્રાસે ભીમર ડોળા કાઢી ધંધકી છે ગભરાતા સૌને નાશે એકના ઉપર પડે કઈ કલો કચરાઈ જાય દરવાજાના માંગ થયો ગયા ગામની માય ગામ વિશે પણ ફેરે ભીડ ભારે કુંતા કહે કેમ કરીશું ઉભા રહેવાની જગોરે નથી ક્યાં જઈને ઉતરશું સદેવજી કહે ચાલો રે માતા
કાંઈ કરીશું ફેર બોળી જરા જાણીને ગયા પ્રજાપતિને ઘેર પોતે એક કુમાર બેઠો તો તેને કહ્યું કષ્ટ કાપો મુખ મેળો કરવા અમે આવ્યા ઉતારો મને આપો પ્રજાપતિને દયા રે આવી હરિરંગી નામ આપી નાની સરખી ઓરડી તે રહેવા માટે આપી એમાં જઈ માતુરાતરે બેઠા ભીમે કર્યો ઓ કર્યો જાણી કે આ કુંભાર ડાયો છે એક ખાતો રે પીતો એમાં જાણી ઉકોદરે ઉતારી નાખ્યું મુખ ગાંઠો કાઢી કર્યું ખાવા દો આપો ખાવા આપો માતાજી લાગી ભૂખ ઉતારી કહે પેલા બહુનો સાચો શત્રુ તું આવ્યો અમને વિતાડવું હતું તો અહીં સીધે તેડી લાવ્યો એ ગાંઠા સાંભળા કુમારે ઉઠીને ગયો એમાં ઓરે ગાંડા ગરીબ માને વિતાડે છે કેમ ભીમ કહે ભૂખ લાગી દીવડો મારો જાય પેટમાં બિલાડા ને બોલે ખાવાનું મન જ થાય કુમારને તો દયા રે આવી કહ્યું ચડાયો તાને પેલી ખીડકીમાં ખાણ ચણાની એક મુઠ્ઠી લઈ ખાને ગંદરો માટે ચણા ભર્યા છે 1000 મણ પૂરા એક જ મુઠ્ઠી લઈને ખાધું એમાં શું થાય અધૂરા ભીમે જાણ્યું કે ભાગ્ય રે પડ્યું હમણાં લેવા નહીં જાવું કાકો કસે આગળ પાછો તો ચણા મૂકું ખાવું એમ જાણીને બ્રધર બોલ્યો કાકા હું તારો દઈશ હવે જીવને સબૂરી વળી મુડકી લઈને થઈશ કુંભાર કહે દુઃખ ન દે તો ગાંડિયા ડાયો તારે કાણું પાડી ચણા લઈને મને દેખાડી કાઢે ભીમસેન કહે વારું રે કાકા પછી પ્રજાપતિ ગયો એટલે ભીમને લાગ્યો ફાવ્યો ઝડપ ઊભો થયો ખીડકીમાં જઈ કાણું ગાડી બીજા ચણા અપાર એક મોટી ભરીને ગુજરે બહાર રાખ્યો મહી મુખ ગાલું ટેવાર ધરતી આવે ચણા પ્રભા બહુ આવે ગરીબનું ઘર ટાળ્યું એક દાડો રહેવાનો દીધો સાપવા સિંધુ વાળ્યું અતિ દેવી ખાનરે ડાકી ત્યાંથી ગયો ભીમ ઉઠી પ્રજાપતિને જય બતાવી તો કાકા લીધી મોટી પ્રજાપતિ કહે પાકી રે કાઢે થાજે ડાયો લગાર વારું કહીને વિમલ ચાલ્યો ઓરડીમાં આવ્યો સાર સદેવ નિકુળ જઈને કહ્યું લોવા ચણા ઉલટને આણી ચપટી પાકો સુધો પીવા ચાલશે પાણી ઉદાદી કહે પાકી કાક દીકરા દેવતે નિવેદ ભીમ કહે હવે ભૂખ નથી ભરાયું મારું પેટ કહું તારે વેમરે પડ્યો નહીં રહ્યું હોય મન જાલું કાંડ બધી કરી હશે ખાલી નક્કી તે ગરજ ગાલ્યું ભીમ કહે આસુ બોલો છો સંદેહ મન નો કોવો કાકાને દેખાડી મુઠ્ઠી લીધી છે જઈને પૂછી જોવો તો કુંડાને વિશ્વાસ પડ્યો પછી બોલ્યા મન માય ઓ તે ધર્મ અર્જુન વેદા પેટનો કરો ઉપાય પેટ પોષણનું કંઈક કરો ઓરે મારા ધન કાપડ